સુરત શહેરમાં મહિલાઓને ટાર્ગેટ બનાવી સોનાના દાગીનાની ચોરી કરતી આંતર જિલ્લા ગેંગ ઝડપાઈ છે। પાલ પોલીસ દ્વારા ગેંગને ઝડપી પર્દાફાશ કરવામાં આવ્યો છે। પાલીતાણાથી સુરત શહેરમાં આવી ઓટો રિક્ષામાં પેસેન્જરનો સ્વાંગ રચી મહિલાઓને નિશાન બનાવતી હતી। ગેંગના બે ફરાર આરોપીઓને પોલીસે ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બંને આરોપીઓ સામે સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે આરોપીને ઝડપી પાડ્યા હતા। પોલીસ તપાસમાં ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી। આરોપીઓ પાલીતાણાથી ટ્રેન મારફતે સુરત શહેરમાં આવતા હતા અને ત્યારબાદ તેમના મિત્રની ઓટો રિક્ષાનો ઉપયોગ કરતા હતા। તેઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં એકલી મુસાફરી કરતી મહિલાઓને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડતા હતા। મુસાફરી દરમિયાન મહિલાઓના હાથમાં પહેરેલી સોનાની બંગડી અથવા દાગીનાને નજર ચૂકવી કટર વડે કાપી ચોરી કરી લેતા હતા। મહિલાઓને ઘટનાની જાણ થાય તે પહેલા જ આરોપીઓ ફરાર થઈ જતા હતા। પોલીસે પકડાયેલા આરોપીઓમાં વિજયભાઈ ઉર્ફે કાળો બચુભાઈ સોલંકી અને પપ્પુભાઈ રઘો ઉર્ફે રાઘવ અશોકભાઈ પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।